જય શ્રી કૃષ્ણ. મારું નામ છે મીરાબાઈ. મારો જન્મ ઈસવીસન 1498 માં થયો છે. હું રાજપૂત રાજકુમારી મેદવા રાજવીરની પુત્રી છું. મારા લગ્ન એક મેદતા રાજ પરિવારમાં થયા છે. હું નાનપણથી જ શ્રી કૃષ્ણની ભક્ત છું. ગિરધર ગોપાલના રૂપમાં પૂજું છું. હું એક ભક્ત કવિયત્રી છું. હિન્દી ભાષામાં ઘણા પદોની રચના કરી છે. અસ્તુ. હું છું સરિતા ગાયકવાડ. મારો જન્મ 1 જૂન 1991 ના રોજ થયો હતો. મારી માતાનું નામ રેમુબેન અને મારા પિતાનું નામ લક્ષ્મણભાઈ. હું 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં ખૂબ જ પ્રસિદ્ધ છું. મને એશિયન ગેમમાં સુવર્ણ ચંદ્રક મેડલ પણ મળ્યો. મેં ગુજરાતને અપાવ્યો છે. મારા બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના એમ્બેસેડર બનાવવામાં આવી હતી. અસ્તુ. આજે હું તમને યશોદા વિશે કહીશ, તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. મારું નામ છે યશોદા. હું કૃષ્ણ, મારા બે પુત્ર કૃષ્ણ અને બલરામ. હું કૃષ્ણ અને બલરામને પાલન પોષણ કરવા વાળી માતા છું. હું ગોકુળમાં રહી છું. હું રાધા વિશે થોડું તમને કહી તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. રાધાનો જન્મ રાવલ ગામમાં થયો હતો. તેનું બાળપણ મથુરામાં વીત્યું હતું. રાધા હંમેશા કૃષ્ણ નામ સાથે બોલાય છે અને મારા મમ્મીનું નામ કીર્તિ અને પપ્પાનું નામ બ્રહ્મભદ્ર હતું. અસ્તુ. હું ગુજરાતની ગરબા લોક ગાયિકા છું. મારો જન્મ 2 જૂન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો છે. હું મારા દેખાવડાથી પ્રસિદ્ધ નથી પણ મારા કર્મથી પ્રસિદ્ધ છું. અને મારા 3 લોકગીત છે. હું ઈ તમારી સમક્ષ રજૂ કરું છું. તે તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં ડોલે. નમસ્તે, મારું નામ મહેતા શ્રેયંશી સુહિલભાઈ છે. હું શ્રી જામકંડોરણા તાલુકા શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તરીકે થોડુંક કહીશ, તો તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. કોઈ પણ મહાપુરુષને, દેવોને આ પૃથ્વી પર જન્મ લેવો હોય તો તેના માટે એ નારીની તો જરૂર પડે જ છે. કહેવામાં પણ આવે છે ને કે યત્ર પૂજન્તે નારી તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં સાક્ષાત દેવોના સ્વરૂપ રહેલા હોય છે. કોઈ પણ જગ્યાએ હવે આપણે નજર નાખીએ તો દરેક જગ્યાએ નારી તો આગળ જ છે. તે ભલે પછી અવકાશ ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે ગમે તે ક્ષેત્ર હોય. ત્યારબાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી 8 માર્ચ 1975 ના દિવસે કરવામાં આવી હતી. તો સર્જનહાર છે જે નારીને નારાયણી બનવું કે નરકનો દ્વાર બનવું તે તો તે સ્ત્રીને જ જોવાનું હોય છે.